સુરતના પુણા વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનને લઈ કોંગ્રેસ દ્વારા ફરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતના પુણા વિસ્તારમાં થોડા સમય અગાઉ ઇલેક્ટ્રિક થાંભલો પડી જતા દુર્ઘટના સર્જાઈ હતી, જેને લઈ વિરોધ કરાતા શાસકો અને વિપક્ષ દ્વારા ટૂંક સમયમાં થાંભલા કાઢી લેવાની બાંયધરી આપવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને હજુ શું કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી હોય તેવા સવાલો કોંગ્રેસ દ્વારા કરાયા હતા। સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું। નામ દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ। શું પ્રશ્ન છે? પ્રશ્ન અહીંયા બે છે। એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈ ટેન્શન લાઈનો છે, જેને દૂર કરવાની વાત છે, જે દૂર થતી નથી। એ જર્જરિત છે, પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય, પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી। બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 7-8 મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગિલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો, લોકોના ઘર હોય, લોકોના દુકાનો હોય, એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ, પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી। તો બંને પ્રશ્નોને લઈ એક તો હાઈ ટેન્શન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરિત છે એને હટાવવા, બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવાના છે બને। જો 15 દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે, આનો કોઈ હલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી અહીંથી આંદોલન કરશે।